ઓડિયો 1 દૈવી સભ્યતાનો ફેલાવો કરો. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ગાયત્રી મંત્ર મારી સાથે સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. મિત્રો, લોકહિત માટે આપણા મનમાં કોઈ ભાવના રહી નથી. આપણામાંથી ઉદારતા ઓછી થઈ રહી છે અને નિષ્ઠુરતા આપણા રોમે રોમમાં ઘૂસી રહી છે. એનું પરિણામ શું આવશે? તમે જોજો, એનું પરિણામ બહુ ભયંકર આવશે. કળિયુગ વિશે પુસ્તકોમાં જે બતાવવામાં આવ્યું છે તેને હું સાચું માનું છું. માણસનું ચિંતન જેટલું હલકું થશે તેટલી જ મુસીબતો વધશે. આજે ભગવાને મોકલેલી મુસીબતો આપણી ઉપર આવી રહી છે. બીમારીઓ વધી રહી છે. ડોક્ટરો તથા દવાખાના વધી રહ્યા છે, પરંતુ બીમારીઓનું પ્રમાણ હજુ પણ ખૂબ વધશે. ડોક્ટરો ભલે ગમે તેટલા વધે છતાં તેઓ બીમારીઓને દૂર નહીં કરી શકે. બીમારીઓ 1000 ગણી વધી જશે. જ્યાં સુધી માણસ આધ્યાત્મિકતાના માર્ગે પાછો નહીં વળે ત્યાં સુધી બીમારીઓથી તેનો પીછો નહીં છૂટે અને આપણા ઘરમાંનું નરક પણ દૂર નહીં થઈ શકે. આગામી દિવસો વધુ ખરાબ હશે. ગુરુજી, અમારા ઘરનું નરક તો દૂર થઈ જશે ને? કેવી રીતે દૂર થશે? ગુરુજી, અમે તો ચારેય છોકરાઓને 400 રૂપિયા આપીને દહેરાદૂનની પબ્લિક સ્કૂલમાં મોકલી દીધા છે. તેનાથી શું થઈ જશે? ગુરુજી, તેનાથી અમારા બાળકો એટિકેટ શીખીને આવશે. એટિકેટ શું હોય છે? જ્યારે કોઈ વ્યક્તિ આવે અને ઘરમાં પાણી પીવા માટે માંગે તો પાણી મળતા તેણે કહેવું જોઈએ, થેન્ક યુ વેરી મચ. આને એટિકેટ કહેવાય છે. તો શું આને જ એટિકેટ કહેવાય છે? હા, આને જ કહેવાય છે. અમે મહિને 400 રૂપિયા આપીને અમારા બાળકોને બોર્ડિંગ સ્કૂલમાં દાખલ કર્યા છે. તે ઇસ્ત્રી કરેલા પેન્ટ પહેરશે. અમારો છોકરો સારો બનશે. ના, તારો છોકરો સારો ન બની શકે, કેમ કે તેની અંદર તેના જીવાત્મામાં ભાઈઓ માટે, બહેનો માટે, માતા પિતા માટે જે પ્રેમ અને સેવાની વૃત્તિ હોવી જોઈએ તે ક્યાંથી આવશે? બેટા, મને એવું લાગે છે કે આગામી દિવસોમાં યુદ્ધનો દોર પણ ચાલી શકે છે. બીમારીઓની હારમાળાઓ પણ આવી શકે છે. ટેન્શન વધી રહ્યું છે. કેમ મહારાજજી, બધાને ટેન્શન થઈ જશે? કદાચ બધાને થઈ જાય. અમેરિકામાં તો છપાવી પણ દીધું છે કે સિગરેટ પીવો અને ટેન્શનને આમંત્રણ આપો. સિગારેટ પીવો અને કેન્સરને આમંત્રણ આપો. હા, જો ટેન્શન ન થયું તો બીજી કોઈ બીમારી થઈ જશે. ડાયાબિટીસ થઈ જશે, અનિદ્રાના ભોગ બની જશો, પેપ્ટિક અલ્સર થઈ જશે અને એવી ઘણી બીમારીઓ છે જે માણસને ઘેરી વળશે. આ બીમારીઓ કેવી રીતે થશે? મિત્રો, માણસની જે નીચ વૃત્તિઓ છે તે ફક્ત તેના શરીરને જ નહીં, તેના ઈમાન અને અંતઃકરણને પણ સંકુચિત બનાવીને તેને બાળતી રહેશે. ઘરો નરક બનતા જશે. ના સાહેબ, અમારા દીકરાની વહુ તો MA પાસ છે. તો બેટા, તારા ઘરમાં નરક જલ્દી આવશે. અમારા દીકરાની વહુ તો ઇન્ટર પાસ છે. તો તારા ઘરમાં થોડું મોડું નરક આવશે. અરે સાહેબ, અમારી પત્ની તો અભણ છે. તો તારા ઘરમાં તેનાથી પણ થોડા દિવસ વધારે શાંતિ રહી શકે છે. પરંતુ જો તમારી વહુ MA પાસ હોય તો તમારા ઘરમાં નરક જલ્દી આવશે. તમે જોઈ લેજો. મિત્રો, આવું કેમ થતું જાય છે? શિક્ષણ, ધન તેમજ બીજી બધી રીતે માણસ સમૃદ્ધ થઈ રહ્યો છે, પરંતુ ઈમાનની દ્રષ્ટિએ, અંતરની દ્રષ્ટિએ એટલો પોકળ થતો જાય છે કે તેના ઉપર મુસીબતો આવશે. કુદરત આપણી ઉપર મુસીબતો નાખી દેશે. તે આપણને માફ કરવાની નથી. આપણું સ્વાસ્થ્ય સુરક્ષિત રહેવાનું નથી.
આપણને કોઈની સાથે સ્નેહ રહેવાનો નથી. હવે આપણે સ્મશાનના પ્રેત પિશાચની જેમ જીવતા રહેવાના છીએ. સ્મશાનના પ્રેત પિશાચોમાં એક જ વિશેષતા હોય છે કે ન તેઓ કોઈના હોય છે કે ન કોઈ તેમનું હોય છે. તો મહારાજજી, આપે ભૂત પ્રેત કેવા હોય છે તે જોયા છે? હા, મેં જોયા છે અને આપને બતાવી પણ શકું છું. ચાલતા ફરતા પ્રેત પિશાચ. આ ભૂત આપને ક્યાં મળશે? મિત્રો, આપ પાશ્ચાત્ય દેશોમાં જતા રહો, ત્યાં આપને પ્રેતો મળશે, પિશાચ મળશે. કેવા હશે? જે અશાંત જ છે, જેમની પાસે અઢળક પૈસા છે, ઘણું લક્ઝુરિયસ સગવડો છે, ટેલિવિઝન છે, પીવા માટે ફળોનો જ્યુસ છે, પરંતુ તેઓ એટલા બધા અશાંત છે, ટેન્શનમાં છે કે પ્રેત પિશાચો કરતાં ઓછા નથી. નથી તેઓ કોઈના કે નથી કોઈ તેમનું, નથી પત્ની તેમની કે નથી ભાઈ. બંને વેશ્યા અને ભડવા છે. બંને જ્યારે આવે છે ત્યારે તમાશો બતાવે છે અને જ્યારે મન ભરાઈ જાય છે ત્યારે એકબીજાને લાત મારીને ભગાડી દે છે. હું આ કોની વાત કરું છું? બેટા, આને જ પિશાચ કહે છે. પાશ્ચાત્ય દેશોમાં આવું જ થાય છે. મિત્રો, આનું પરિણામ શું હશે? આનું પરિણામ એ આવશે કે આપણું અંતર બોદું થતું જશે. પૈસા વધશે તો આપણે શું કરી શકીશું? શિક્ષણ વધશે, સભ્યતા વધશે તો આપણે શું કરી શકીશું? દોલત વધશે તો આપણે શું કરીશું? મિત્રો, એનાથી મનુષ્ય ઉપર મુશ્કેલીઓ જ આવશે. હું તથા આપ જે જમાનામાં રહીએ છીએ તેને જોતા મારા પ્રાણ નીકળી જાય છે. જ્યારે હું ભવિષ્ય તરફ જોઉં છું, વિજ્ઞાન તરફ જોઉં છું, ત્યારે મને ખુશી થાય છે કે આપણા બાપ દાદાઓ કાચા મકાનોમાં રહેતા હતા અને આપણે પાકા મકાનોમાં રહીએ છીએ. આપણા બાપ દાદાઓમાંથી કોઈ ભણેલા ન હતા અને આપણે બધા ભણેલા છીએ. સગવડો તરફ જોઈએ તો આપણી પાસે ટેલિફોન છે અને ઘણી ચીજ વસ્તુઓ છે, પરંતુ તેમના સ્વચ્છ જીવનને તથા ઉજ્જવળ ચારિત્ર્યને જોઈએ છીએ તો એ દ્રષ્ટિએ આપણે કેટલી હદે દિવસે દિવસે પતન તરફ જઈએ છીએ તે સ્પષ્ટ દેખાય છે. રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદ પાસે જતા અને કહેતા કે બેટા, મારું કેટલું બધું કામ અટકી પડ્યું છે, તું સમજતો કેમ નથી? ના, હું BA પાસ કરીશ, MA કરીશ, નોકરી કરીશ. ના બેટા, તું નોકરી કરીશ તો મારું કાર્ય અટકી જશે અને હું જે કાર્ય માટે આવ્યો છું અને તું જે કાર્ય માટે આવ્યો છે તેનું શું થશે? ના, આવું ન થઈ શકે. એક દિવસ રામકૃષ્ણ પરમહંસ રોવા લાગ્યા. એમણે કહ્યું કે બેટા, તું નોકરી કરીશ તો મારું કામ અટકી જશે. મિત્રો, વિવેકાનંદ એમની સાથે ગયા અને રામકૃષ્ણે એમને શું ના શું બનાવી દીધા. મને કેટલાય લોકો કહેતા હોય છે કે ગુરુજી, અમને આશીર્વાદ આપીને આપ વિવેકાનંદ બનાવી ન શકો? બેટા, હું આપને વિવેકાનંદ બનાવી શકું છું. એ માટે હું વ્યાકુળ પણ છું અને ઉત્સુક પણ છું, પરંતુ પહેલા તું કિંમત તો ચૂકવ. ના મહારાજજી, કિંમત તો નહીં ચૂકવું, આપ આશીર્વાદ જ આપો. બેટા, તું આશીર્વાદ જ માંગે છે, પરંતુ જે જીભથી કહી દેવા માત્રથી આશીર્વાદ બની જતો નથી. આશીર્વાદ માટે માણસે પોતાનું પુણ્ય આપવું પડે છે, મનોયોગ આપવો પડે છે, તપ આપવું પડે છે, શ્રમ આપવો પડે છે. ના મહારાજજી, જીભ હલાવી દેવાથી જ એ આશીર્વાદ બની જાય છે. આશીર્વાદ એટલો સસ્તો નથી. બેટા, તું જીભ હલાવીને આશીર્વાદ માંગે છે? હું માનું છું કે તું જીભ હલાવીને જ રામના નામને પણ હજમ કરવા માંગે છે, મંત્રને હજમ કરવા માંગે છે. મંત્ર જપવાથી દેવતા મળી શકે છે, સ્વર્ગ મળી શકે છે, તો પછી ગુરુજીના આશીર્વાદ કેમ ન મળી શકે? જીભથી બધી જ વસ્તુઓ મળી શકે છે. હા મહારાજજી, બેંકમાં જાઓ અને જીભ હલાવીને કહો કે લાવો 2000 રૂપિયા. હું જોઉં છું કે જીભ હલાવીને ક્યાંથી લઈ આવે છે 2000 રૂપિયા. બેટા, તને બધે જીભ જ દેખાય છે અને બીજી કોઈ વસ્તુ દેખાતી નથી.
ગુરુજીના આશીર્વાદ પણ જીભ અને મારું ભજન પણ જીભ, બધું જીભ જ જીભ. ક્રિયાની જરૂર જ નહીં પડે. હા ગુરુજી, ક્રિયાની શું જરૂર છે? આપ તો બસ જીભ હલાવી દો, એ આશીર્વાદ બની જશે. બેટા, એવા કોઈ આશીર્વાદ નથી, હતા નહીં કે થશે પણ નહીં. યુગનો પોકાર સાંભળો. મિત્રો, તો પછી આપણે શું કરવું પડશે? અત્યારે આપ સૌને મેં એટલા માટે બોલાવ્યા છે કે મને આપની જરૂર ઊભી થઈ છે. હું 30 વર્ષથી કુટુંબ બનાવીને રહું છું અને 30 વર્ષથી આપને બોલાવી રહ્યો છું. હવે હું આપને પૂછું છું કે શું આપને માટે એ શક્ય છે કે આપ પોતાના જીવનમાં દૈવી સંપદાનો ઉપયોગ કરો અને તેની સાબિતી આપી શકો? શું આપને માટે એ શક્ય છે કે આપ પોતાના જીવનમાં ત્યાગનું, સેવાનું, બલિદાનનું, પરોપકારનું અને પરમાર્થનું કોઈ પ્રમાણ આપી શકો? મિત્રો, અત્યારે આ છોકરીઓ ગાઈ રહી હતી અને મારા મનમાં પણ લહેર આવી રહી હતી. તેઓ ગાઈ રહી હતી, જરૂર ઊભી થઈ છે, કાળની ચાલને પણ ઉલટાવી દો તમે. આ સમયનો પોકાર છે, યુગનો પોકાર છે, સંસ્કૃતિનો પોકાર છે, દેશનો પોકાર છે, ધર્મનો પોકાર છે, માનવીય સભ્યતાનો પોકાર છે કે આપની પાસે જો કંઈક હોય તો આપી દો. ગુરુજી, અમારી પાસે કંઈ નથી. હું જાણું છું કે જો આપની પાસે પૈસા હોત તો કદાચ આપ મારી પાસે ન આવ્યા હોત. હું આપની ગરીબી અને મુશ્કેલીઓને જાણું છું, પરંતુ આ ગરીબી વચ્ચે પણ મારી આંખોમાં ચમક આવી જાય છે અને એક વસ્તુ તરફ દ્રષ્ટિ કરું છું તો જોઉં છું કે અત્યારે પણ આપની પાસે મન છે, આપની પાસે હૃદય છે, આપની પાસે દિલ છે. જો આપ પોતાના મન, હૃદય અને પોતાના શ્રમનું થોડોક અંશ આપી શકો તો આ પરીક્ષાની વેળામાં આપનું આવવું આપના જીવનને ધન્ય બનાવવા માટે પૂરતું છે. મિત્રો, હવે પરીક્ષાની ઘડી સામે આવી ગઈ છે. આને હું પુનર્ગઠન યોજના કહું છું. એના કેટલા પાસા છે તેના વિશે મેં આપને કાલે બતાવ્યું હતું અને આજે ફરી બતાવીશ કે એનું શું પરિણામ આવી શકે છે. હું મારા યુવાન કુટુંબ પાસે શું કરાવવા માંગતો હતો અને શું કરાવી શકું છું? શું સંભાવના છે? હા, 100% સંભાવના છે. મહારાજજી, આપ તો એવા જ સપના જુઓ છો. હા, મેં સપના જ જોયા છે અને મારા સપના પૂર્ણ જ થયા છે. મેં સપના જોયા ત્યારે ગાયત્રી તપોભૂમિ બની ન હતી. જ્યારે મારી પાસે માત્ર 6000 રૂપિયા હતા ત્યારે મેં ગાયત્રી તપોભૂમિનો એક નકશો અખંડ જ્યોતિ માસિકમાં છાપ્યો હતો. તો લોકોએ કહ્યું કે સાહેબ, આપે તો બહુ વિશાળ સપનું છાપી દીધું. હા ભાઈ, આ સપનું છે. હું આવી જ ગાયત્રી તપોભૂમિ બનાવીશ. મહારાજજી, એ માટે તો ઘણા રૂપિયા જોઈશે. આપની પાસે એટલા રૂપિયા ક્યાં છે? જુઓ બેટા, મારી પાસે 6000 રૂપિયા છે. આટલાથી નહીં બને તો 6 લાખમાં બની જશે. મિત્રો, મારું સપનું પૂરું થઈને જ રહ્યું. ગાયત્રી તપોભૂમિ બની છે તે તેનાથી 3-4 વર્ષ પહેલા છપાયેલા ગાયત્રી તપોભૂમિના ચિત્ર સાથે આબેહૂબ મળતી બનાવવામાં આવી છે. મારા સપના યુગને બદલશે, નવો જમાનો લાવશે, દૈવી સભ્યતા અને દૈવી સંપદાની ફરી સ્થાપના કરશે. હું અસુરતાને ચેલેન્જ આપીશ, કેમ કે હું મનુષ્યતાને પ્રેમ કરું છું. હું માનવીના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માંગુ છું. મને મારી નવી પેઢીઓ માટે ખૂબ ઉમંગો છે. હું મારી નવી પેઢીઓને ખૂબ પ્રેમ કરું છું. જે મુશ્કેલીઓ વચ્ચેથી હું પસાર થઈ રહ્યો છું તે મુશ્કેલીઓમાંથી હું નવી પેઢીઓને પસાર થવા દેવા માંગતો નથી, કેમ કે હું બાળકોને ખૂબ પ્રેમ કરું છું. ઓડિયો 2. દૈવી સભ્યતાનો ફેલાવો કરો. તેથી મિત્રો, હું નવી સભ્યતા લાવવા માટે
અને નવો યુગ લાવવા માટે પ્રયત્ન કરું છું તથા તે માટે આપનો સહકાર માંગુ છું. પુનર્ગઠન યોજના મારા અને આપના સમયની પરીક્ષાની એક કસોટી છે. એમાં હું આપનો PMT ટેસ્ટ લઉં છું, કેમ કે આગલા ચરણમાં મારે બ્રહ્મ વર્ચસ્સની સ્થાપના પણ કરવાની છે. મારા અનુદાનો પણ આપવાના છે. આપના યશને પણ અજર અમર બનાવવાનો છે તથા આપના જીવાત્મામાં શક્તિ સંચાર પણ કરવાનો છે. એ માટે મારે એ જોવાનું છે કે આપનામાંથી કેટલામાં પ્રાણ છે, જેને દૈવી સભ્યતા કહેવાય છે, દૈવી સંપદા કહેવાય છે. એમાં ત્યાગ બલિદાનની ભાવના હોય છે. શું એ માટે આપ કંઈક કરી શકશો? દૈવી સંપદાનો વિસ્તાર કરીએ. સાથીઓ, દૈવી સભ્યતાનો અર્થ માત્ર ભજન કરવું એવો થતો નથી, પરંતુ જીવનને દૈવી સભ્યતાને અનુરૂપ ઢાળી લેવું એવો થાય છે. મેં નાના અનુદાનોના રૂપમાં દરેકનો સમય માંગ્યો છે. મેં જે કાર્યક્રમો બનાવ્યા છે તે બધા એક જ ઉદ્દેશ્યથી બનાવ્યા છે. તે બધા એ માટે બનાવ્યા છે કે આપણામાંથી કોઈ પણ વ્યક્તિ નિષ્ક્રિય ન રહે. દરેકને કહેવામાં આવ્યું છે કે જો આપની અંદર નિષ્ક્રિયતા હોય તો તેને દૂર કરો અને પોતાની અંદર સક્રિયતાનો વિકાસ કરો. મારા યુગ નિર્માણ પરિવારના દરેક સભ્યને હું સક્રિય જોવા માંગુ છું. કોના માટે? આપણા મિશન માટે. ગુરુજી, આપે કોને કઈ કઈ સક્રિયતા સોંપી છે? બેટા, જેઓ અતિ વ્યસ્ત છે એવી વ્યક્તિઓને પણ મેં કામ સોંપ્યું છે. જેમની પાસે યોગ્યતા છે એમને પણ કામ સોંપ્યું છે અને કહ્યું છે કે આપ આ વિચારધારાને ફેલાવવા માટે યોગદાન આપો, મદદ કરો. મહારાજજી, હું આપની મદદ કેવી રીતે કરું? બેટા, આપની પાસે મારું રિસર્ચ જે માસિકના રૂપમાં છે તેને આપ 5 વ્યક્તિઓને વંચાવો. જો આપ પુસ્તકાલય ન ચલાવી શકતા હો તો કંઈ વાંધો નથી, પરંતુ આપ એક માસિક 5 વ્યક્તિઓને વંચાવી શકો છો. તેનાથી 2 મહિનામાં આપણું મિશન 5 ગણું વધી જશે. આ રીતે મેં જે 30 વર્ષમાં કર્યું છે તે આપ 1 વર્ષમાં કરી શકો છો. ગુરુજી, અમે બીજું શું કરી શકીએ? બેટા, મારા ઝોલા પુસ્તકાલય ક્યારથી ચાલી રહ્યા છે? ફરતા પુસ્તકાલયો ચાલી રહ્યા છે. તેમને આપ પણ 2 કલાક ચલાવશો તો ખૂબ સારું રહેશે. 2 કલાકનું ઉદાહરણ હું અવારનવાર આપતો રહું છું. મારે ત્યાં સુલતાનપુરના ઘણા બાળકો આવ્યા છે. ત્યાંના જ એક વકીલ છે, લખપત રાય. તેઓ આજે પણ છે, જો કે હવે વૃદ્ધ થઈ ગયા છે અને શરીર એટલું કામ કરી શકતું નથી. પરંતુ આજથી 10 વર્ષ પહેલા એમનો નિયમ હતો કે તેઓ ફરતા પુસ્તકાલયની લારી લઈને બજારમાં નીકળતા અને કહેતા કે લો સાહેબ, આ પુસ્તક વાંચો, લો અમારા ગુરુજીનું સાહિત્ય વાંચો, યુગ નિર્માણનું સાહિત્ય વાંચો. જેટલા પણ અસીલ હતા, દુકાનદાર હતા, એ બધાને સાહિત્ય આપતા હતા. આ રીતે એમણે આખા સુલતાનપુરમાં પ્રતિષ્ઠા જમાવી દીધી હતી. એકલાનો પુરુષાર્થ. એકવાર હું સુલતાનપુર ગયો. પહેલા પણ ઘણી વખત જઈ ચૂક્યો છું. લોકો પંચકુંડી યજ્ઞ કરાવતા હતા ત્યારે 50-60 લોકો ભેગા થઈ જતા હતા. મને યાદ છે કે 1-2 વખત પ્રવચન પણ થયા હતા. વકીલ સાહેબે જ્યારે મને કહ્યું કે ગુરુજી, આપ એકવાર આવી જાઓ તો બહુ સારું થશે. મેં કહ્યું, આપને ત્યાં શા માટે આવું? ત્યાં પંચકુંડી યજ્ઞ જ કરાવે છે. ના ગુરુજી, આ વખતે બહુ જોરદાર કરીશું. કેવી રીતે કરશો? 100 કુંડી યજ્ઞ કરીશું. મિત્રો, યજ્ઞ કરવાનું નક્કી થયા બાદ જતી વખતે મેં એમને કહ્યું કે જતા પહેલા ગાયત્રી તપોભૂમિ માટે થોડા પૈસા મૂકતા જાઓ એવી મારી ઈચ્છા છે. શું આપ થોડા પૈસા ભેગા કરી શકશો? હા ગુરુજી, હું કરી આપીશ. કેટલા? 25,000નો તો હું વાયદો કરું છું, બાકી આપનું ભાગ્ય.
મિત્રો, એમણે એવું કામ કર્યું કે આખા શહેરને મારું સાહિત્ય વંચાવી દીધું અને દરેક વ્યક્તિને પૂછ્યું કે મારા ગુરુજીનું સાહિત્ય જે આપે વાંચ્યું છે તે આપને પસંદ છે? બધાએ એક સ્વરે કહ્યું કે અરે ભાઈ, વાંચવાનું તો શું, અમે એમના વિચાર વાંચીને પાગલ થઈ ગયા છીએ. અમે ગુરુજીને અહીં બોલાવીએ તો શું આપ એમના માટે થોડો ખર્ચ કરી શકશો? એમને બોલાવીએ તો શું આપ પોતાનો થોડો સમય આપી શકશો? હા સાહેબ, ખર્ચ કરીશું. એમણે 3-4 દિવસનો કાર્યક્રમ રાખ્યો હતો. જ્યારે હું ત્યાં ગયો તો મેં આશ્ચર્ય જોયું. મેં જોયું કે સુલતાનપુર, જે એક નાનકડું ગામ છે, ત્યાં એમણે લગભગ 50,000 લોકોને બેસવા માટે મંડપ બનાવ્યો હતો. મને લાગે છે કે એમાં 1 લાખથી ઓછા લોકો નહોતા. આટલું વિશાળ આયોજન જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો કે આ સુલતાનપુર છે કે કોઈ શહેર છે. એની વસ્તી તો ઓછી છે. દૂર દૂરના ગામોમાંથી લોકો આવ્યા હતા. મિત્રો, આ હું એક વ્યક્તિની વાત કરી રહ્યો છું કે એકલી વ્યક્તિએ શું કરી બતાવ્યું. એક વ્યક્તિની સક્રિયતાનું પરિણામ એ આવ્યું કે એણે આખા સુલતાનપુરને જગાડી દીધું હતું. 3-4 દિવસ મેં આ ચમત્કાર જોયો અને જ્યારે વિદાય લીધી ત્યારે હું માનું છું કે એમણે મને યજ્ઞમાંથી બચાવીને લગભગ 40,000 રૂપિયા આપ્યા હતા. આ હું એક વ્યક્તિની કરામત કહું છું, જેમાં એના સહયોગીઓ પણ સામેલ હતા. એમણે પણ સહયોગ આપ્યો. પરંતુ એકની વાત કહું છું, આપને પૂછું છું કે શું આપ આ કામ ન કરી શકો? આપ 1-2 કલાકનો સમય ન આપી શકો? આપનામાં હૃદય છે? કાળજું છે આપનામાં? હિંમત છે આપનામાં? જીવન છે આપનામાં? નિષ્ઠા છે આપનામાં? શ્રદ્ધા છે આપનામાં? જો એ હોય તો એવા બહાના ન કાઢો કે શાખા બંધ થઈ ગઈ છે, કોઈ આવતું નથી, બધામાં ફૂટ પડી ગઈ છે. ગુરુજી, કોઈ સાંભળતું નથી, કમિટીમાં કોઈ આવતું નથી, ધૂર્ત નકામી વાતો કરે છે. જે હું કહું છું એ નથી કરતો. કેટલી વાર એક જ વાત કહે છે. હું પૂછું છું કે તું શું કરે છે? મિશન નવયુગના માનવીનું ભવિષ્ય. મિત્રો, જ્યારે એક માણસ લડવા તૈયાર થઈ જાય તો શું કરી શકે છે એ વાત હું ઉદાહરણ આપીને બતાવી શકું છું. એક માણસ સક્રિય થઈ ગયો તો એણે આખા વિસ્તારને સક્રિય બનાવી દીધો. હું આપને પૂછું છું કે જો આપની અંદર નિષ્ઠા હોય તો શું આપ મિશન માટે સમય ન આપી શકો? મિશન એટલે નવયુગ. મિશન એટલે માનવીય સભ્યતા, માનવીનું ભવિષ્ય. એની પર આપની આસ્થા છે કે નથી? ના મહારાજ, અમારી આસ્થા તો દીકરા પર છે અને પૈસા પર છે. તો બેટા, હું તને બાળક સમજીશ અને કહીશ કે અધ્યાત્મના કિરણો તારી પાસે આવ્યા નથી. અધ્યાત્મના કિરણો જ્યારે આવ્યા છે ત્યારે દેવત્વએ આસુરી સભ્યતાની વિરુદ્ધ ઊભા થવું પડ્યું છે. મારી અંદર જ્યારે ગાયત્રી મંત્ર આવ્યો તો સાથે દેવત્વ પણ આવ્યું. દેવત્વ અને ગાયત્રી મંત્ર બંનેએ મળીને ચમત્કાર બતાવ્યો. બેટા, તું તો ગાયત્રી મંત્ર લઈને જ ફરે છે. તારું દેવત્વ ક્યાં છે? દેવત્વ તો છે જ નહીં, ખાલી મંત્ર જ રટવા નીકળ્યો છે. મિત્રો, શું કરવું પડશે? હું ઈચ્છું છું કે મારી પરીક્ષાની ઘડીમાં આપ લોકો સાથ આપો. પુનર્ગઠન યોજના આપની એક પરીક્ષા છે. બ્રહ્મ વર્ચસ્ના આધારે અને બીજા આધારે આ આપની પરીક્ષા છે. હું મારા કુટુંબને થોડું વધારે મજબૂત બનાવવા માંગુ છું, સક્ષમ બનાવવા માંગુ છું. પરંતુ અમે શું કરીએ? આપ ચાહો તો ઝોલા પુસ્તકાલયના માધ્યમથી કે ફરતા પુસ્તકાલયના માધ્યમથી એને એકલા જ ચલાવી શકો છો. તીર્થયાત્રાઓના માધ્યમથી, સ્લાઇડ પ્રોજેક્ટરના માધ્યમથી એકલા જ ચલાવી શકો છો. આ હું એક વ્યક્તિની વાત કહું છું. હવે હું નવી જાતના સ્લાઇડ પ્રોજેક્ટર બનાવવાનો છું. હવે કંઈક એવી યોજના બનાવી રહ્યો છું કે જેથી આ બધી વસ્તુઓ 300-350ની અંદર જ તૈયાર થઈ જાય. આપ 300 રૂપિયા ખર્ચો અને દરેક ઘરમાં અમારું સિનેમા બતાવો.
મિત્રો, આ હું એકલાની વાત કહું છું. એકલા ચાલો રે ની વાત કહું છું. એકલા ચાલીને પણ આપ ન જાણે કેટલુંય કરી શકો છો. તીર્થયાત્રા માટે, સાયકલ યાત્રા માટે, પદયાત્રા માટે આપ નીકળી શકો છો અને 1-2 માણસોને પણ સાથે લઈ શકો છો. દિવાલ પર સદ્વાક્ય લખવાનું કામ આપ એકલા કરી શકો છો. આ પ્રકારના એકલા કરી શકાય એવા કેટલાય કામ છે. ઝોલા પુસ્તકાલય, તીર્થયાત્રા, દિવાલો પર વાક્ય લેખન વગેરે. આ બધું એક વ્યક્તિનું કામ છે. તે એક વ્યક્તિ એકલી જ કરી શકે છે. તેથી જો આપ ઈચ્છો, જો આપની અંદર જીવન હોય, દેવત્વની ભાવના જાગતી હોય, તો આપ આ બધી વસ્તુઓ કરી શકો છો. સંગઠિત બનો, એન્જિન બનો. આ થઈ 1 નંબરની વાત. નંબર 2, જો આપ એકલા આ કામ ન કરી શકો અને જો આપનામાં સંગઠનની વૃત્તિ હોય, તો સંગઠન માટે આપ મને સાથ આપો અને થોડો સમય આપો. ટોળી નાયકોનું કામ સ્થાનિક છે. આપ એમાં સામેલ થઈને 1-2 કલાકનો સમય આપી શકો છો અને આપવો પણ જોઈએ. આપે ટોળીમાં સામેલ થઈ જવું જોઈએ. 10 વ્યક્તિઓની ટોળી બનાવી લો અને 50 વાચકોને એકઠા કરી લો, તો એ 60ની ટોળી બને છે. 60 વ્યક્તિઓની ટોળી બહુ મોટી હોય છે. 60 ડાકુઓએ આખા ચંબલને ગભરાવી મૂક્યું હતું. જો આપની પાસે 60 વ્યક્તિઓનું સંગઠન હોય તો આપ ગજબ કરી શકો છો. જો આપની પાસે ચીવટ હોય તો 60 વ્યક્તિ ઘણી છે. જો એન્જિન જીવંત હોય તો 60 ડબ્બાઓની રેલગાડી ક્યાંથી ક્યાં પહોંચી શકે છે. જો તે મરેલું હોય તો બેટા હું નથી જાણતો. તેથી મિત્રો, ટોળી નાયકોની દ્રષ્ટિએ આપે કામ કરવું જોઈએ. આપ ઈચ્છો તો સમય આપ્યા વિના પોતાના સ્થાનિક ક્ષેત્રમાં ઘરમાં રહીને એક કામ એ પણ કરી શકો છો કે આપ જન્મદિન ઉજવવાની પરંપરાને જીવંત કરવા માટે સમય આપી શકો છો. આપણે જન્મદિવસના માધ્યમથી ઘરે ઘરમાં વિચાર વિનિમય, ઘેરે ઘેર સભા, ઘેરે ઘેર સંમેલન શરૂ કરી શકીએ છીએ. શરૂઆતમાં આ કામમાં મુશ્કેલી જણાશે. પછી આપ જોશો તો આપને જાણવા મળશે કે જન્મદિવસ ઉજવતી વખતે લોકો કેટલા ખુશ થાય છે. એમાં વ્યક્તિને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરવાનો મોકો મળે છે, ખુશીનો મોકો મળે છે. બધા લોકો આશીર્વાદ આપે છે, કોઈ ફૂલ ચડાવે છે અને કોઈ પ્રણામ કરે છે. આજે મારો જન્મદિવસ છે. આપણે પોતાનું મુખ દર્પણમાં જોઈએ છીએ તો કેટલી ખુશી થાય છે તે આપ નથી જાણતા. એમાં જનતાના સહયોગનો કેટલો બધો લાભ ભરેલો છે તે આપ જાણતા નથી. જો આપ હકીકતમાં આવો તો આપ તેને જોઈ શકો છો. જો આપ જન્મદિવસ ઉજવવાની પરંપરાને ફરીથી ફેલાવી શકો તો આપ જોશો કે આ મિશન, જેમાં દેવત્વના પુનર્જીવનનો સંકલ્પ છુપાયેલો છે, તેને જીવંત કરવા માટે આપ શું કરી શકો છો. વાણી દ્વારા નહીં, આચરણ દ્વારા શિક્ષણ. મિત્રો, આપના માટે આ અભ્યાસનો મોકો છે. આ બહાને, આ લોકલાજના બહાને હું આપને બંધનોમાં એવા બાંધીને મોકલીશ કે જો આપ 6 મહિના અભ્યાસ કરી લો તો સમજી લો કે આપે 6 મહિનાનો યોગાભ્યાસ કરી લીધો. તમે 6 મહિનાની તપ સાધના કરી લેશો. આપે આપની જીભ ઉપર અંકુશ, બેસવા ઉઠવા ઉપર અંકુશ, હજારો અંકુશ મૂકવા પડશે. ના ગુરુજી, હું તો વ્યાખ્યાન આપીશ. બેટા, મારે વ્યાખ્યાન નથી કરાવવા. જો મારી શરતો પૂરી કરતો હોય તો તારા વ્યાખ્યાનનું સ્વાગત છે. ના સાહેબ, હું કોઈ શરત પૂરી નહીં કરું. હું તો બકબક કરીશ અને મન ફાવે તેમ રહીશ. બેટા, હું તને મન ફાવે તેમ રહેવા નહીં દઉં. ઓડિયો 3. દૈવી સભ્યતાનો ફેલાવો કરો. માટે મિત્રો, મારે વિશેષ કરીને એવા લોકોની જરૂર છે કે જેઓ બકબકથી નહીં
પરંતુ પોતાના આચરણ અને વ્યવહાર દ્વારા મારું પ્રતિનિધિત્વ કરે. મેં આ શિબિરનું આયોજન કર્યું છે તેનું એ પણ કારણ છે કે 6000 શાખાઓમાં વાર્ષિકોત્સવ કરાવવા માટે મારે 6000 પ્રતિનિધિઓની જરૂર પડશે. શું આપણે એવું ન કરી શકીએ કે મારા 2 લાખ મિત્રોમાંથી જેઓ વધુ ભણેલા હોય, સુશિક્ષિત હોય અને આત્મશોધન તથા આત્મનિર્માણ ઉપરાંત લોક નિર્માણની જવાબદારી નિભાવી શકવા માટે યોગ્ય હોય એમને હું 6 મહિનાનો યોગાભ્યાસ કરાવું. આ એક વિશુદ્ધ પ્રશિક્ષણ છે જેમાં લોકલાજને કારણે અને મારી શરમને કારણે આ બંને દબાણોથી વ્યક્તિ પોતાના ચરિત્રને ઘડતી જશે અને જેમાં માનવ જાતનું હિત જોડાયેલું છે એવું લોકહિતનું કાર્ય એમ બંને કાર્યો કરતી રહેશે. આપ મારા પ્રતિનિધિના રૂપમાં જાઓ અને જે શાખાઓ શક્તિપીઠો નિષ્ક્રિય પડેલી છે એમનામાં ઉમંગ પેદા કરો અને કહો કે આપણા ગુરુજીનું સંમેલન કરવું પડશે, ટોળીઓ બનાવવી પડશે, જન્મદિવસ ઉજવવા પડશે અને પોતાના આચરણ તથા વ્યવહાર દ્વારા લોકોને શિક્ષણ આપવું પડશે. જો આપ આટલું કામ કરી શકશો તો આ શિબિર સાર્થક બની જશે. હું અને આપ બંને ધન્ય બની જઈશું. આજની વાત સમાપ્ત. ઓમ શાંતિ. જ્યાં જાઓ ત્યાં શ્રેષ્ઠ વ્યવહાર કરો. કોઈ પણ માણસ સંપર્કમાં આવે ત્યારે તેના જે કાર્યનો સૌથી પહેલો પ્રભાવ પડે છે તે તેનો વ્યવહાર છે. કોઈ પણ માણસની વેશભૂષા, આકૃતિ અને તેની રીતભાત જ સૌ પ્રથમ પ્રત્યક્ષ થાય છે. ખાનપાનની ટેવો, રહેણી કરણી, સ્વભાવ અને આચાર વિચારની તો પાછળથી ખબર પડે છે. માણસના વ્યક્તિત્વનો પરિચય તેના વ્યવહારથી થાય છે. તેથી કહેવાયું છે કે વ્યવહાર દ્વારા માણસની આંતરિક સ્થિતિની ખબર પડી જાય છે. કેટલાક લોકો બહારથી તો ખૂબ સૌમ્ય, શાંત અને સરળ દેખાય છે, પરંતુ જ્યારે કોઈ તેમના સંપર્કમાં આવે છે ત્યારે તેના વાણી વર્તન દ્વારા તેના સ્વભાવમાં રહેલા દોષ દુર્ગુણો પ્રગટ થઈ જાય છે. અસંસ્કારી મન અશિષ્ટ, ગંદા અને ફૂવડ વ્યવહારની પ્રેરણા આપે છે. કુસંસ્કારી મન પણ એવા વ્યવહાર દ્વારા પોતાનો પરિચય આપે છે. પહેલા સંપર્કનો પ્રભાવ કાયમ માટે ટકી રહે છે. કેટલીક વાર તે પછીથી પડતા સારા પ્રભાવને પણ ધૂંધળો કરી દે છે. તેથી લોકસેવકે પોતાના વ્યક્તિત્વનું ઘડતર કરતી વખતે પોતાના આચરણ, રહેણી કરણી અને સ્વભાવને આદર્શ રૂપે રજૂ કરવાની સાથે સાથે પોતાના વ્યવહાર દ્વારા પણ ઉત્તમ પ્રભાવ પાડવો જોઈએ. શિષ્ટતા અને શાલીનતા સદવ્યવહારનો પ્રાણ છે. વ્યવહારમાં એ ગુણોનો સમાવેશ થાય એનાથી જ ખબર પડે છે કે માણસ કેટલો સંસ્કારી છે. કેટલીક વાર લોકો આત્મીયતા બતાવવા કે પછી બીજાઓ કરતાં પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે બીજા લોકોને તુંથી સંબોધન કરે છે. આનો અર્થ એ છે કે તેનામાં સેવા ભાવના હોવા છતાં સારા સંસ્કારોની કમી છે, અથવા તો તે પોતાના અહંકારને પોષવા માટે એક ક્ષેત્રમાં ઘૂસ્યો છે. દરેકની સાથે તમે કે આપનું સંબોધન તથા વાતચીતમાં આદેશ કરવાના બદલે પ્રસ્તાવ મૂકવાની શૈલીનો ઉપયોગ સાબિત કરે છે કે તે લોકસેવક પોતાની વિદ્વતા કે મોટાઈની છાપ પાડવા માટે આવ્યો નથી. શિષ્ટતાનો અર્થ છે દરેકની સાથે સન્માનજનક અને શાલીન વ્યવહાર, એટલે કે દરેક પ્રત્યે સ્નેહ અને આત્મીયતા ભર્યો વ્યવહાર. સ્નેહ અને આત્મીયતાની અભિવ્યક્તિ દરેક જગ્યાએ કરવી જોઈએ. કોઈ 2 અસંસ્કારી મિત્રો મળે છે ત્યારે તેઓ પણ સ્નેહ, પ્રદર્શન અને પ્રેમ વ્યક્ત કરે છે, પરંતુ તેમની ભાષામાં જે ફૂવડપણું હોય છે તે તેમના સંસ્કારોને પ્રગટ કરી દે છે. લોકસેવકે તો પોતાના આચરણ તથા વ્યવહાર દ્વારા પણ લોક શિક્ષણ આપવાનું છે. એની સાથે સાથે
પોતાના વ્યક્તિત્વના સ્તરને પણ ઊંચો ઉઠાવવાનો છે. તેથી વ્યવહારમાં સ્નેહ, આત્મીયતા, શિષ્ટતા અને શાલીનતાનો સમાવેશ કરવો જરૂરી છે. શિષ્ટતાની સાથે સાથે શાંતિપૂર્વક બોલવાની અને ગુસ્સે ન થવાની ટેવ પણ લોકસેવકના સ્વભાવનું અંગ બનવી જોઈએ. કેટલાક લોકો સ્વભાવથી ખૂબ કઠોર અને કડવું બોલનારા હોય છે. મોટેથી બોલવું તથા કટાક્ષમાં કંઈક કહેવું તે તેમના સ્વભાવમાં હોય છે. કદાચ એવું બની શકે કે પોતાના સિદ્ધાંતોમાં દ્રઢ રહેવાની દ્રષ્ટિએ તેઓ કઠોર વ્યવહાર કરી રહ્યા હોય. કટુતા તો લોકસેવકના સ્વભાવમાં હોવી જ ન જોઈએ. સિદ્ધાંતોની બાબતમાં પણ તેનો વ્યવહાર કડવો તથા કર્કશ ન હોવો જોઈએ. દ્રઢતાનો અર્થ છે પોતાના સિદ્ધાંતો અને મર્યાદાઓમાં અડગ રહેવાની નિષ્ઠા. કેટલીક વાર સિદ્ધાંતોમાંથી ચલિત થઈ જવાય એવા અવસર આવે છે. લોકો પ્રેમ અને શ્રદ્ધાના કારણે એવો આગ્રહ પણ કરે છે. તેને સન્માન આપવા કે તેનું અભિનંદન કરવા માટે લોકોની શ્રદ્ધા પ્રગટ થતી હોય છે અને વ્યક્તિ પૂજાનો ક્રમ ચાલુ થઈ જાય છે. આવી સ્થિતિમાં પોતાના આદર્શોમાં અડગ રહેવા તથા મર્યાદાઓનું પાલન કરવા માટે દ્રઢ રહેવું જરૂરી છે, પરંતુ કડવાશ પ્રગટ કરવાની કોઈ જરૂર નથી. લોકસેવકનો ઉદ્દેશ્ય તો લોકો પર કાયમી પ્રભાવ પાડવાનો અને લોકોના જીવનને શ્રેષ્ઠ દિશામાં વાળવાનો છે. તેથી તેનો વ્યવહાર અંતરની ભાવનાઓથી યુક્ત હોવો જોઈએ. જો આપણા અંતઃકરણમાં સદ્ભાવના, વિનય, સ્નેહ, પ્રેમ અને સૌજન્ય હશે તો જ આપણે લોકો સાથે સારો વ્યવહાર કરી શકીશું. લોકસેવકે પોતાના અંતરમાં આ ગુણોની સ્થાપના કરવી જોઈએ, કારણ કે તેણે પોતાના વ્યવહાર દ્વારા બીજાઓ ઉપર સારો પ્રભાવ પાડવાની સાથે સાથે લોક શિક્ષણ પણ આપવાનું છે. વ્યવહાર કુશળતાની સાથે સાથે આંતરિક શ્રેષ્ઠતા વધારવાની સાધના પણ નિયમિત રૂપે ચાલતી રહેવી જોઈએ.